નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એનો ભાગ બીજો ભાગમાં આપણે જોઈશું WTO વિશે એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે। संयुक्त राष्ट्र संघ ना जे सभ्य देशों था ए सभ्य देशों द्वारा 1 जान्युआरी 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર માટે WTO સંસ્થાની સ્થાપના કરવામાં આવી। આ સંસ્થાનું જે વડું મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેર ખાતે રાખવામાં આવ્યું। આ संस्थाना जे ध्येय छे ए एना खास तो विश्वना जे देशों छे ए देशों वच्चे जे व्यापार थाय छे ए व्यापारमां कई अवरोध आवता होय तो ए अवरोधो दूर करवा विदेश व्यापार माटे देशना उद्योगोने आपवामां आवतुं जे संरक्षण छे ए संरक्षण दूर करवुं। ए सिवाय वैश्विक व्यापार नीति અને આર્થિક નીતિઓની વચ્ચેનું જે સંકલન છે એટલે કે વ્યાપાર નીતિ વિશ્વની જે વ્યાપાર નીતિ છે તે અને આર્થિક નીતિઓ એ બંનેની સાથે સંકલન કરવું એ પણ એક એમની નીતિ રહી છે। આ સિવાય જ્યારે વિશ્વમાં મુક્ત વ્યાપાર ચાલી રહ્યો છે તો એ સમયગાળામાં ઘણીવાર એક દેશ બીજા દેશ સાથેના જે व्यापारी झगड़ाओं पर उभा थता होय छे तो आवा जे व्यापारी झगड़ाओं थता होय छे आंतरराष्ट्रीय व्यापारी झगड़ाओं तो एवा आंतरराष्ट्रीय व्यापारी झगड़ाओનું निराकरण करવું आ एना ध्येय रह्या छे। हमने जे कार्य छे एमां बहुराष्ट्रीय व्यापार અને એને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરવો। बहुराष्ट्रीय व्यापार જે કરવામાં આવે એ बहुराष्ट्रीय व्यापार में जे करार करवामां आवे छे एना माटे योग्य एक माळखुं ऊभुं करवुं अने जे करार कर्या होय ए करारोनो अमल पण आ संस्था द्वारा करवामां आवे छे। विश्व व्यापार संगठन बहुराष्ट्रीय व्यापार माटे चर्चा विचारणा अने वाटाघाटो माटेने फोरम एटले चर्चा माटेनुं स्थान तरीकेनी कामगीरी बजावे छे। WTO भेदभाव वगर आंतरराष्ट्रीय जे व्यापार छे ए आंतरराष्ट्रीय व्यापार ने प्रोत्साहन पूरुं पाडे छे। जुदा जुदा देशों जे पोतानी राष्ट्रीय नीतिने अनुसरता होय एनुं अवलोकन करे छे अने जरूरी सुधारा वधारा सूचे छे। जुदा जुदा राष्ट्रोनी जे राष्ट्रीय नीति छे ए नीतिने अनुसरता होय छे ज्यां पोताने सुधारा वधारा करवानी जरूर पड़े तो ए पोतानुं सूचन WTO ने विश्व व्यापार संगठन ने मोकली आपे छे। तो विश्व व्यापार संगठन बनावा पछी भारतनुं जे अर्थकरण छे एमां शुं असर थई तो विश्व व्यापार में भारतनो जे हिस्सो छे 0.5% हतो। आंतरराष्ट्रीय व्यापार में वधारो थवाथी आपणे जे निकास करीए छीए ए निकास में जंगी वधारो थयो अने एना परिणामे विश्व व्यापार में भारतनो हिस्सो जे 0.1% हतो ए 1% ઉપર આવી ગયો। WTO विश्व व्यापार संगठनना सभ्य पदे રહેવાથી આપણા દેશના જે તૈયાર વસ્તુઓ છે એ તૈયાર વસ્તુઓની જે નિકાસ કરીએ છીએ એ નિકાસમાં વધારો થયો। WTO में सभ्यतानी भारत पोतानी जे खेत पैदाशो छे ए खेत पैदाशो ए एनी निकास जे करवामां आवे छे ए निकासमां पण वधारो थયેलो आपणे जोवा मळे छे। निकासमां वधारो थवाने कारणे आयात उपरनुं जे दबाण होय छे ए दबाण ओछुं थाय छे, हळवुं थाय छे अने विदेशी जे हुंडियामण छे ए विदेशी हुंडियामण आपणी पासे रहे छे। आम विश्व व्यापार संगठन साथे जोड़ावाथी एक सभ्य देश तरीके આપણા દેશને એટલે કે ભારત દેશને આ પ્રમાણેના
શરતોનું પણ આપણે પાલન કરવું પડશે. ખાસ કરીને ભારતની પોતાની અંદર માળખાકીય જે સુવિધાઓ છે એ સુવિધાઓનો ઝડપથી વિકાસ કરવો અને વિકસિત દેશો સાથે ભારત કેટલા અંશે સહકારપૂર્વક વર્તે છે એ બાબત ઉપર પણ આધાર રાખે છે. ટકાઉ વિકાસ એટલે કે સુપોષિત વિકાસ. એની જે વ્યાખ્યા છે તો ભાવિ પેઢીની જરૂરિયાત પૂરી પાડવા માટે ક્ષમતા છે એને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષી એને ટકાઉ વિકાસ કહેવામાં આવે છે. એટલે આવનાર જે પેઢી છે, ભાવિ પેઢી છે, એની જે જરૂરિયાતો છે એની એ જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન સમયમાં જે પેઢી છે એ પેઢીની જરૂરિયાતોને સંતોષવી એને ટકાઉ વિકાસ અથવા તો સુપોષિત વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ટકાઉ વિકાસમાં પર્યાવરણના જે સંસાધનો છે એની કાયમી જાળવણી ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. એટલે કે સંસાધનો, જમીન, મૂડી, શ્રમ, આ બધા જે સંસાધનના સાધનો છે એની ઉપર ભાર મૂકવામાં આવેલો છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે. માનવ જે પ્રમાણે વિકાસ કરી રહ્યો છે એ વિકાસને પરિણામે કુદરતી જે સંસાધનો છે એ કુદરતી સંસાધનોના આડેધડ ઉપયોગને કારણે માનવ સૃષ્ટિની આસપાસ અને કુદરતી જે પર્યાવરણ છે એની ઉપર વિકાસને કારણે અસર પડી છે. આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે એ વિકાસ આપણે જોઈએ છે કે ભવિષ્યમાં થઈ શકશે કે કેમ. વર્તમાન પેઢી જે સફળો ભોગવી રહી છે એ સફળો કદાચ ભાવિ પેઢીને ભોગવવા પ્રાપ્ત ન પણ થાય એવો ભય અત્યારે સેવાઈ રહ્યો છે. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું જે પ્રમાણ છે એ પ્રમાણ અહીંયા ઘટે છે, ગુણવત્તા ઓછી થાય છે. અને આ પરિસ્થિતિમાં ટકાઉ વિકાસનો જે ખ્યાલ છે એમાં પરિવર્તન જરૂરી છે. વિકાસને કારણે પર્યાવરણ પર થતી અસરનો અભ્યાસ એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. પ્રાકૃતિક જે સંસાધનો છે એનું સંરક્ષણ અને એનું સંવર્ધન માટે કેટલીક વ્યૂહાત્મક રીતો એટલે કે વ્યૂહરચના આપણે અપનાવી જરૂરી છે. એમાં પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનો જેવા કે ખેતીલાયક જમીન, જંગલ, જળ સંપત્તિ, આ જે છે એમનો ઉપયોગ અને એમની ગુણવત્તા જળવાઈ રહે એ માટે પ્રાકૃતિક સાધનો એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા છે. જેમાં કોલસો, ખનિજો, તો આ જેનો એક જ વખત ઉપયોગ લઈ શકીએ છીએ એવા ખનિજોનો કે સંસાધનોનો આપણે કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે. વાહન વ્યવહાર જે ખર્ચ છે એ ખર્ચ ઓછું થાય તે રીતે ઉદ્યોગોનું સ્થાન નક્કી કરવું જોઈએ. વાહનમાં અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે એવા પ્રયાસો એટલે કે પર્યાવરણ એ માનવના વિકાસમાં ભાગ લે એ પ્રમાણેનું આપણે આયોજન કરવું પડે. જે સાધનોનો ઉપયોગ એકથી વધુ વખત લઈ શકાય એવા જો હોય તો એનો મહત્તમ ઉપયોગ કરો. જેમ કે જુદી જુદી સિંચાઈ યોજનાઓના એકથી વધુ ઉપયોગ. સિંચાઈ યોજનાઓ કરવામાં આવે તો એક કરતાં વધારે ઉપયોગ એ જ વસ્તુનો થઈ શકે. જેમ કે પાણી રોકી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, વિદ્યુત ઉત્પન્ન કરવામાં પાણી રોકીશું, પૂર નિયંત્રણ થશે, વાહન વ્યવહાર વગેરેમાં એક કરતાં વધુ વખત ઉપયોગમાં લઈ શકાય એવા સાધનો છે. કુદરતી જે સાધનો છે, પ્રાકૃતિક જે સાધનો છે એવા સાધનોનો દુરુપયોગ ન થાય.
ઔદ્યોગિક જે કચરો છે એ કચરાનો નિકાલ જે છે એ યોગ્ય રીતે કરવામાં આવે. આજે આપણે જોઈએ છે કે ઔદ્યોગિક કચરો નદી, તળાવ કે નાળાઓમાં ઠાલવવામાં આવે છે અને એ સીધો સમુદ્રમાં ભળે છે. આના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પાણીમાં રહેતી જે જળચર સૃષ્ટિ છે એને નુકસાન થાય છે. પીવાલાયક જે શુદ્ધ પાણી છે એ પાણી શુદ્ધ રહેતું નથી. આના કારણે જે ગંદા વસવાટો છે, ઝેરી રસાયણોવાળો જે કચરો છે, આવો આની ઉપર નિયંત્રણ મૂકવું એ ખૂબ જ જરૂરી છે. ઉત્પાદનના જે ક્ષેત્રો છે એ તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા, આ એક પરંપરાગત જે ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ વધારવા માટે બહાર ઔદ્યોગિક જે ક્ષેત્રો છે, ઔદ્યોગિક ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ કરી અને ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે અને એ વાપરવામાં આવે એવો એમની પર ભાર મૂકવામાં આવે. પર્યાવરણની સુરક્ષા માટે કેટલાક પગલાં લેવા જરૂરી છે. પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. 1972માં પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ વખત વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે જુદા જુદા અનેક સંમેલનો વૈશ્વિક દ્રષ્ટિએ થયા અને વૈશ્વિક ધોરણે કેટલીક શિબિરોની પણ યોજના કરવામાં આવી, જેમાં પર્યાવરણની સુરક્ષા માટે અનેક પગલાં લેવાનું એ નક્કી કરવામાં આવ્યું. ભારત દેશ પણ વૈશ્વિક જે પ્રયાસ કરવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટેનો, એ પર્યાવરણની જાળવણી માટેના વૈશ્વિક પ્રયાસમાં ભારત પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. એ પણ પોતે અનેક પગલાં લેવામાં એના દ્વારા આવે છે. રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર તરીકે અને કેન્દ્ર સરકાર તરફથી વિવિધ પ્રકારના પ્રયાસો એ હાથ ધરવામાં આવે છે. જેવા તે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રદાન થાય છે. દેશના જે મુખ્ય શહેરો આવેલા છે એ મુખ્ય શહેરોમાં કયા શહેરમાં કેવું પ્રદૂષણ હોય છે, કેટલા પ્રકારનું પ્રદૂષણ છે એની સચોટ માહિતી આમાં આપવામાં આવે છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ કેન્દ્રના ધોરણે અને રાજ્યો પોતાના ધોરણે, એટલે કે કેન્દ્રના ધોરણે અને રાજ્યના ધોરણે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની યોજના કરવામાં આવે છે. વિશ્વભરમાં 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂન એ પર્યાવરણ દિન તરીકે એની ઉજવણી કરવામાં આવે છે. 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981માં ભારત સરકારે લાગુ કર્યો. ઓઝોન સ્તરનું જે ગાબડું છે, પરમાણુ કચરાનો જે નિકાલ છે અને જૈવિક વિવિધતાની જે જાળવણી માટેની વૈશ્વિક સ્તરે સમજૂતીઓ કરવામાં આવી. આમ પર્યાવરણ રક્ષણની જવાબદારી એ કોઈ એક વ્યક્તિની નહીં પરંતુ આપણા સૌની છે. જો આપણે પ્રદૂષણ ઉપર નિયંત્રણ નહીં મૂકીએ
કે જ્યારે પૃથ્વી ઉપરનું સમગ્ર જીવન નષ્ટ થઈ જાય. મિત્રો, જો પૃથ્વીને બચાવવી હશે તો પ્રદૂષણ નિયંત્રણ અવશ્ય કરવું પડશે. આમ અહીંયા પર્યાવરણની સુરક્ષા માટેના કેટલાક પગલાં લેવામાં આવે છે એના વિશેની આપણે ચર્ચા કરી છે. અહીંયા પ્રકરણ 16 આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને પર્યાવરણ એ ત્રણેયની સમજૂતી આપવાની છે. એના લાભ અને ગેરલાભ અને એનો અર્થ આપણે સમજાવશે. આમ સ્વાધ્યાયના જે જવાબો છે એ તમારે લખી લાવવાના છે. પાઠ 16 અહીંયા પૂર્ણ કરીએ.